સંત સપૂત ને ત્રુમણા તણનો એક સ્વભાવ, તારે પણ બોડે નહીં અને તારા ઉપર ભાવ. આપણા દેશની અંદર ઘણા બધા સમર્થ સંત મહાપુરુષો એટલું બધું આ સમાજને મને તમને એટલું બધું જ્ઞાન આપીને ગયા છે કે એ જ્ઞાનને સાંભળવાથી, જ્ઞાનને વાગોળવાથી મારો ને તમારો આ જીવનનો ઉદ્ધાર થઈ જાય. આપણે જ્યારે પહેલાના જમાનામાં આવી બધી નિશાળું, સ્કૂલું, આટલું બધું શિક્ષણ નહોતું ત્યારે આપણા જે ગુરુ હોય એના આશ્રમની અંદર આપણે આપણા બાળકોને અભ્યાસ માટે મોકલતા. હવે આવા જ એક શ્રીમંત શેઠ અને એમના ઘરે દીકરો ને એનો એ દીકરો જે હતો એ દીકરાને અભ્યાસ માટે થઈ અને પોતાના ગુરુના આશ્રમની અંદર અભ્યાસ કરવા મોકલે. આ દીકરો છે એ બહુ સારી રીતે ગુરુ મહારાજના આશ્રમની અંદર અભ્યાસ કરતો. એક દી દીકરો આશ્રમની અંદર કઈક કામકાજ કરતો ને કામકાજની અંદર એ દીકરાને ઠેસ લાગી. ઠેસ લાગી એટલે એ દીકરો પડી ગયો અને પડી ગયો એટલે એના અહીંયા કોણીના ભાગમાં લાગ્યું. એ દીકરો છોલાઈ ગયો. દીકરો છોલાણો એટલે દીકરો રોવા માંડ્યો. રોતા રોતા એના મનની અંદર એવો વિચાર આવવા માંડ્યા કે હું જ્યારે નાનો હતો આવી રીતે ક્યારેક હું પડી જતો, મને લાગતું, ત્યારે મારી માં, મારો બાપ, મારા દાદા, મારા દાદી આ બધાના જીવ તાળવે તૂટી જતા. શું થયું મારા દીકરાને, શું થયું, લાગી ગયું, આમ થયું, તેમ થયું, ઘણું બધું આવું બધું બોલતા. અને હું અહીંયા આશ્રમની અંદર શું, જો મને કઈક થઈ જાય, જો હું મરી જાઉં તો મારા મા બાપ, મારો પરિવાર જીવતે જીવ મરી જાય. આવું વિચારીને દીકરો રોતો હતો. એટલી વારમાં ગુરુદેવ ત્યાં આવ્યા, બાપુ ત્યાં આવ્યા. એટલે બાપુએ કીધું કે બેટા શું થયું, કેમ રડેશ? એટલે દીકરો છે ઈ બાપુને વાત કરે છે, ગુરુદેવ હું જ્યારે નાનો હતો હું પડી જતો ત્યારે મને લાગતું, અને ત્યારે મારા મા બાપ, મારા દાદા દાદી, મારો પરિવાર બધા દોડીને મને ઉપાડી લેતા, આટલો બધો મને પ્રેમ કરતા. શું થયું, શું થયું, દોડા દોડ આવે, બધા મને મલમ પાટો કરી દેતા. અને બાપુ હું અહીંયા અત્યારે આશ્રમની અંદર છું, જો મને કઈક થઈ જાય, હું મરી જાઉં તો મારા મા બાપ, મારો પરિવાર તો જીવતે જીવ મરી જાય બાપુ. એટલે બાપુએ કીધું કે બેટા આ દુનિયા છે એ સ્વાર્થની દુનિયા છે. એટલે સંતોએ પણ કીધું છે કે સ્વાર્થ સબ કોઈ કરે, પરમાર્થ કરે નહીં કોઈ, હાથો કાઢી મેલે મહાણે, કોદાડી મેલે નહીં કોઈ. એટલે કીધું બાપુ એવું થોડું હોય, મેં મારી નરી આંખે જોયેલું છે કે એ બધા મને કેટલો પ્રેમ કરે છે. એમાં બાપુ એમનો સ્વાર્થ શું હોય? એટલે કીધું કે બેટા આ તને નહીં, એમ નહીં સમજાય, પણ જ્યારે સમય આવશે ત્યારે હું તને કહીશ. કે ભલે બાપુ કઈ વાંધો નહીં. અને બાપુએ દીકરાને હાંજે બોલાવી અને કીધું કે આલે બેટા આ ઔષધિ એટલે કે દવા, આ ઔષધિ છે બેટા, તું તારા ઘરે જઈજે, ઘરે જઈ અને જમી કરી અને પછી આ દવા પીને હુઈ જઈજે, આ ઔષધિ પીને હુઈ જઈજે. તને નીંદર આવશે પણ બહાર શું થાય છે એ તું સાંભળી શકીશ. અને માત્ર બેટા તારે સાંભળવાનું, જ્યાં સુધી તને હું ન ઉઠાડું ત્યાં સુધી તારે ઉઠવાનું નથી. તો કે કાંઈ વાંધો નહીં બાપુ. આશ્રમની અંદરથી દીકરો પોતાના ઘરે આવ્યો અને ઘરે આવી અને બાપુએ જેવી રીતે કીધું હતું એવી રીતે દીકરો જમી કરી અને એ જે દવા બાપુએ ઔષધિ જે આપી હતી, ઔષધિ આપી, એ દીકરો પી ગયો અને હુઈ ગયો. હવે દીકરાને ઘસઘસાટ નીંદર, ફૂલ નીંદર ચડી. અને એ ઘરની અંદર જે નોકરાણી હતી, નોકરાણીએ આવીને જોયું. એટલે એ નોકરાણીને એવું થયું કે આ દીકરો તો મરી ગયો છે, આ દીકરાનું તો મૃત્યુ થયું છે. એટલે દોડીને આવી અને બધાને વાત કરીને દેકારો કરવા માંડી કે શેઠના દીકરાને કાંઈક થઈ ગયું, શેઠનો દીકરો મરી ગયો છે, એનું મૃત્યુ થયું છે. બધા રાયડું પાડવા માંડ્યા
પોતાની માં છે એ માથા પછાડીને રોવા માંડી, પોતાનો બાપ છે એ રોવા માંડ્યો. ગામમાં બધે ખબર પડી કે એક શેઠનો દીકરો આવી રીતે મૃત્યુ પામ્યો છે. બધાય ભેગા થવા માંડ્યા અને બધા ભેગા થયા એટલે પછી બાપુ ત્યાં આવ્યા. બધાને રોતા જોયા. પોતાની માં, એ દીકરાની માં છે એ માં રોતી હતી, એક બાજુ બેઠો બેઠો એનો બાપ રોતો હતો. હવે બાપુ આવ્યા એટલે જેનો બાપ હતો એ બાપુ પાસે ગયો અને બાપુ પાસે જઈને રોવા માંડ્યો. બાપુ, મારો એકનો એક દીકરો હતો, તમારે ત્યાં આશ્રમમાં અભ્યાસ માટે આવતો હતો બાપુ, પણ શું થયું કાંઈ ખબર ન રહી. આ દીકરાનું અચાનક મૃત્યુ થયું બાપુ. એટલે બાપુએ કીધું કે એમાં શું મોટી વાત છે, મારી પાસે એટલી બધી વિદ્યા તો છે કે હું આને સજીવન કરી શકું. બાપુએ જ્યાં કીધું કે હું આને સજીવન કરી શકું ત્યાં તો બધા રાજી થયા. એની માં દોડીને આવી અને કીધું કે હે બાપુ, તમે ખરેખર આને સજીવન કરી દઈશો બાપુ? તો કે હા. તો કે બાપુ, અમારે શું કરવું પડશે? તો કે કાંઈ નહીં, કે એક ખાલી દૂધનો ગ્લાસ અને થોડીક હાકર, આ બે વસ્તુ લઈ આવો. હવે દૂધનો ગ્લાસ અને હાકર બે વસ્તુ મગાવી. હવે એની માં દોડીને ગઈ રસોડાની અંદર, જઈ દૂધનો ગ્લાસ અને થોડીક હાકર લઈ અને પાછી આવી અને બાપુને દીધી કે લ્યો બાપુ, અમારા દીકરાને જટ સજીવન કરો. એટલે બાપુએ તો હાકર હતી દૂધના ગ્લાસમાં નાખી અને દીકરા ઉપરથી 7 વખત ફેરવી અને ગ્લાસ પડખે મૂકી દીધો અને કીધું કે આ દૂધનો ગ્લાસ તમારા બે માંથી ગમે એક પી જાવ એટલે તમારું મૃત્યુ થાય છે અને તમારો દીકરો સજીવન થાય છે. હવે શેઠ શેઠાણી સામું જોવે અને શેઠાણી શેઠની સામું જોવે. શેઠાણીએ કીધું કે આ દૂધનો ગ્લાસ તમે પી જાઓ, તમારું મૃત્યુ થાય ને દીકરો સજીવન થાય, હું એને ભણાવી ગણાવીશ, મોટો કરીશ. એટલે શેઠે કીધું કે હું ન પીવું, આ ગ્લાસ તું પી જા. તારું મૃત્યુ થાય, હું દીકરાને ભણાવી ગણાવીશ, મોટો કરીશ અને મોટો માણા બનાવીશ, માટે આ ગ્લાસ તું પી જા. શેઠાણી કે હું ન પીવું, શેઠ કે હું ન પીવું. એટલી વાર થઈ ત્યાં આમથી દાદા અને દાદી બધા દોડતા દોડતા આયા અને રો કકડાટ કરવા માંડ્યા, કલ્પાન કરવા માંડ્યા. એટલે બાપુ છે દૂધનો ગ્લાસ લઈને દાદા પાસે ગયા કે દાદા, તમે તો ખડ્યું પાન છો, તમારી તો ઉંમર થઈ ગઈ છે અને આ તો તમારો દીકરાનો દીકરો, તમારું વ્યાજ છે. હવે તો આ દુનિયા તમે જીવી લીધી છે, તો લ્યો આ દૂધનો ગ્લાસ તમે પી જાઓ, તમારું મૃત્યુ થાય અને તમારો દીકરો બેઠો થાય. દાદા કે હું ન પીવું. તો કે કા? તો કે શરીર જ ખાલી કે ગઈઢું થયું છે, મારો જીવ થોડો ગઈઢો થયો છે અને મારો દીકરો તો આ બેઠો, મારે કાંઈ કરવું નથી, મારે દૂધનો ગ્લાસ પીવો નથી. હવે દાદાએ દૂધનો ગ્લાસ પીવાની ના પાડી દીધી. બાપુ છે એ દૂધનો ગ્લાસ લઈને દાદી પાસે આવ્યા કે લ્યો દાદી, તમે પી જાઓ, તમારું વ્યાજ છે, તમારો દીકરાનો દીકરો છે, તમારું કુટુંબ છે, તમે પી જાઓ, તમારું મૃત્યુ થાય છે અને તમારા દીકરાનો દીકરો બેઠો થાય છે. તો કે બાપુ વાત બધી હાચી, હું દૂધ તો પી જાઉં, પણ એ કે મારા દીકરાની વહુ એવી છે કે જો હું મારું મૃત્યુ થાય છે, હું આ દૂધ પી જાઉં, મારું મૃત્યુ થાય પછી આ ભાભાને કે રોટલો ઘડીને ન દે, મારી વહુ કે કરા ફાડી છે બાપુ, એટલે મારે કે આ ભાભા હાટું થઈને જીવવું પડે બાપુ, એટલે હું આ દૂધનો ગ્લાસ નહીં પીવું. હું પોતાની દાદીએ ના પાડી દીધી ને આવડો ઓલો હું તો બધું સાંભળે. આટલી વાર થઈ ત્યાં દીકરાનું હપ્પણ પાડોશી ગામમાં કરેલું, ત્યાં ખબર પડી કે શેઠના દીકરાનું આવી રીતે મૃત્યુ થયું છે. ત્યાંથી જે બાઈ હતી, જે હૂતો હતો એ દીકરાની વહુ, એ દોડતી દોડતી લાજનો ઘૂમટો તાણીને આવી અને મંડી રોવા, માથા પછાડીને બહુ કલ્પાન કરવા માંડી. અને બાપુએ આવીને કીધું કે બેટા સાની રહી જા, આલે આ દૂધનો ગ્લાસ પીજા એટલે તારું મૃત્યુ થાય અને તારો ધણી બેઠો થઈ જાય.
હે બાપુ, જો જીવતા આવીશું તો બીજું આના કરતા સારું ઠેકાણું મળશે. મારે આ દૂધનો ગ્લાસ પીવો નથી. પોતાની ધર્મ પત્નીએ પણ ના પાડી દીધી, બાપુ મારે દૂધનો ગ્લાસ પીવો નથી. પોતાના મા બાપે ના પાડી દીધી, પોતાના દાદી દાદાએ ના પાડી દીધી, પોતાની ધર્મ પત્નીએ ના પાડી દીધી કે અમારે કોઈનો ગ્લાસ પીવો નથી. બહુ બધાએ બાપુએ બધાને સમજાવ્યા પણ કોઈ માયના નહીં. પછી છેલ્લે બાપુએ કીધું કે જો તમને કોઈનો વાંધો ન હોય તો આ છે એક મારો શિષ્ય હતો, મારા આશ્રમની અંદર અભ્યાસ માટે આવતો અને હું એનો ગુરુ છું. એટલા માટે થઈ અને જો તમને કોઈનો વાંધો ન હોય તો આ દૂધનો ગ્લાસ હું પી જાઉં અને મારું મૃત્યુ થાય અને તમારો દીકરો હજીવન થાય. આટલું કીધું તો આ બધા મીંડા ઓરા આવવા. અને આવીને દીકરાનો બાપ હતો નહીં તો બે હાથ જોડીને કે બાપુ, જો તમે આ દૂધનો ગ્લાસ પી જાઓ, મારો દીકરો બેઠો થાય અને તમારું મૃત્યુ થાય ને તમે જ્યારે બાપુ દેવ થાવ ને તો તમારી પાછળ કોઈએ ન કર્યો હોય ને એવો ભંડારો કરું બાપુ. સાધુ સંતો બ્રાહ્મણો એ આખા ગામને ધુવાણા બંધ જમાડો ને બાપુ કોઈએ ન કર્યો હોય ને એવો ભંડારો તમારી પાછળ કરું, પણ આને બેઠો કરો. બાપુએ કીધું કાંઈ વાંધો નહીં, મારો શિષ્ય હતો, મારા શિષ્યની માટે થઈ અને હું આટલું તો જરૂર કરી શકું. અને બાપુએ 1, 2 અને 3 ઘૂંટા દૂધ પીધા અને દીકરાને કીધું કે થા બેઠો. અને દીકરો થયો ઊભો. હવે કઈ દીકરો મરી તો ગયો નતો અને દૂધમાં કઈ હતું નહીં, પણ બાપુએ આ દીકરાને સમજાવવા માટે થઈ અને આ બધું કર્યું. અને દીકરો બેઠો થયો. જેવો દીકરો બેઠો થયો આમથી એની માં દોડી, આમથી બાપ દોડ્યો, દાદા અને દાદી દોડ્યા, ધર્મ પત્ની દોડી. એટલે દીકરાએ બધાને ઉભા રાખી દીધા. એકય પડખે નો આવતા, એકય પડખે નો આવતા. તો કે પણ બેટા અમારી હામું તો જો કે, પણ શું તમારી હામું જોવું? મને બાપુએ એવું કીધું તું કે આ સ્વાર્થની દુનિયા છે, અહીંયા પરમાર્થ કોઈ કરતું નથી. અને હું નહોતો માનતો. મને એમ હતું કે મારી માં મને આટલો પ્રેમ કરે છે, મને એમ હતું કે મારો બાપ મને આટલો પ્રેમ કરે છે, મારા દાદા અને દાદી મારી વગર રહી નહીં હગે, મારી ધર્મપત્ની મને મૂકીને જાય છે નહીં. પણ તમે બધાએ ઈ કે દૂધ પીવાની હોત ના પાડી દીધી. અને આ દેશના સાહેબ એક સંતે એ દીકરાને સમજણ આપી. અને ખરેખર આપણા જીવનની અંદર પણ અત્યારે બધું આવું જ હાલે છે. આ સંતોએ મને તમને વર્ષો પહેલા સમજાવી દીધું છે, પણ હું તમે સમજતા નથી કે મારો ને તમારો જ્યાં સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી જ હું તમે માણસ ઉપર દયા રાખી છે, હું તમે બીજા ઉપર દયા રાખી છે. બાકી મારો ને તમારો સ્વાર્થ જ્યારે પૂરો થઈ જાય ને ત્યારે હું તમે કોઈના ઉપર દયા નથી રાખતા સાહેબ. એટલે કોઈ સંતોએ, કોઈ મહાપુરુષોએ પણ કીધું છે કે જો સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહેર છે ઠારત ઠામો ઠામ. આ સંતો, આ મહાપુરુષો મને ને તમને જીવન જીવવાના રસ્તા બતાવે છે, મને ને તમને જીવન જીવવાના માર્ગ બતાવે છે સાહેબ. તો એમ મારે ને તમારે પણ કોઈ સ્વાર્થ વગર, જો આજુબાજુમાં કોઈ પરિવાર એવા હોય, આજુબાજુમાં અરે દરેક જીવ પ્રત્યે નિસ્વાર્થ ભાવે જો કોઈની સેવા થાય તો ઈ સેવાનું ફળ મને તમને ભગવાન આપતો હોય.